પરમ ભગવદ્ય અખંડ સૌભાગ્યવંતા ઇલાબેન હર્ષદભાઈ પટેલ જેઓ અત્યારે હાજર હોય તો સ્ટેજ પર આવી અને પૂજનમાં સાથે સાથે જોડાજો. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે નવમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલે ગોપસ્ત્રી પરિવેષ્ટિતો. શ્યામ સુંદર ના રૂપ જોઈ નૈણો ઠરે. શ્યામ સુંદર ના રૂપ જોઈ નૈણા ઠરે. શ્યામ સુંદર ના રૂપ જોઈ નૈણા ઠરે. નાના બાળક વૃંદ રામ સંગે ફરે. 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 એ આવ્યા વૈષ્ણવને દેવા દર્શન જનકપુર જોવાને. 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 એ આવ્યા સીતાજીના ભાવિ ભરતાર જનકપુર જોવાને. એ આવ્યા સીતાજીના ભાવિ ભરતાર જનકપુર જોવાને. હે જનકરાયે ધનુષ મંડપ મધ્યે ધર્યો. 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 નહીં કોઈ રાજાએ ઊંચો કર્યો. નહીં કોઈ રાજાએ ઊંચું કર્યું. નહીં કોઈ રાજાએ ઊંચો કર્યો. એ નહીં કોઈ રાજાએ ઊંચું કર્યું. હવે આવ્યા
જનકપુર જોવાને આવ્યા કૌશલ્યાના કોડીલા કુમાર જનકપુર જોવાને આવ્યા કૌશલ્યાના કોડીલા કુમાર જનકપુર જોવાને આવ્યા સીતાજીના ભાવિ ભરતાર જનકપુર જોવાને આવ્યા સીતાજીના ભાવિ ભરતાર જનકપુર જોવાને રામ લક્ષ્મણ પધાર્યા છે મંડપ મહી રામ લક્ષ્મણ પધાર્યા છે મંડપ માહી રામ લક્ષ્મણ પધાર્યા છે મંડપ મહી રામ લક્ષ્મણ પધાર્યા છે મંડપ માહી હાથ ધરતા ધનુષ તો તૂટ્યો સહી હાથ ધરતા ધનુષ તો તૂટ્યું સહી હાથ ધરતા ધનુષ તો તૂટ્યો સહી હાથ ધરતા ધનુષ તો તૂટ્યું સહી ત્રણે ભુવનમાં ગાજે ટંકાર જનકપુર જોવાને ત્રણે ભુવનમાં ગાજે ટંકાર જનકપુર જોવાને આવ્યા સીતાજીના ભાવિ ભરતાર જનકપુર જોવાને આવ્યા સીતાજીના ભાવે ભરતાર જનકપુર જોવાને નર નારી નગરના મંગળ ગાવે 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 સ્વર્ગ લોકથી પુષ્પની વૃષ્ટિ થાય 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 દેવી સીતાયા રોપે વરમાર જનકપુર જોવાને દેવી સીતા આરોપે વરમાર જનકપુર જોવાને દેવી સીતાયા રોપે વરમાળ જનકપુર જોવા
રામ સીતા પરણે આવી ધન્ય ઘડી રામ સીતા પરણે આવી ધન્ય ઘડી રામ સીતા પરણે આવી ધન્ય ઘડી દાસ પુરુષોત્તમ જય જયકાર જનકપુર જોવાની દાસ પુરુષોત્તમ જય જયકાર જનકપુર જોવાને આવ્યા સીતાજીના ભાવી ભરથાર જનકપુર જોવાની આવ્યા સીતાજીના ભાવી ભરતાર જનકપુર જોવાને આવ્યા કૌશલ્યાના કોડીલા કુમાર જનકપુર જોવાની આવ્યા કૌશલ્યાના કોડીલા કુમાર જનકપુર જોવાને આવ્યા સીતાજીના ભાવી ભરથાર જનકપુર જોવાની આવ્યા સીતાજીના ભાવી ભરતાર જનકપુર જોવાને સર મિટ ગઈ ઉપાદા છે ને બાધા બંધ દાદા ધાકરી જય રમન રાધા ગીત માદા હરન બાધા શ્રી હરિ રચિત હરન બાધા શ્રી હરિ રચિત હરન બાધા શ્રી હરિ સૌથી મંદિર જો કોઈ ભવ્યમાં ભવ્ય હોય તો આ રામેશ્વરનું મંદિર છે. એવા ભગવાન રામેશ્વરના આ પાવન ચરણોમાં બેસી ભગવાન રામચંદ્રજીના દિવ્ય ચરિત્રો અને ગુણોની કથાઓને જ્યારે આપણે સૌ શ્રવણ કરવા માટે તત્પર થયા છીએ ત્યારે આપણે આ રામચરિત માનસની દિવ્ય કથામાં આજના આ કથા સત્રમાં મંચ ઉપર બિરાજમાન સૌ પૂજ્ય સંતો, આ કથાના મુખ્ય યજમાન પરિવારજનો, પ્રસાદના સર્વે વિવિધ યજમાનો તથા કથા શ્રવણ કરવા માટે પધારેલા આપ સર્વે ભાવિક ભક્તજનોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. ગોસ્વામી તુલસીદાસજીએ પોતાના આત્માના આનંદ માટે અને ભગવાનને પ્રસન્ન કરવા રૂપ ભક્તિ માટે પ્રભુ રામચંદ્રજીના જીવન ચરિત્રોનો એક અલૌકિક ગ્રંથ આપણને સૌને ભેટ આપ્યો. એ ગ્રંથ છે આ શ્રી રામચરિત માનસ. ભારતીય જ્ઞાન પરંપરામાં ગ્રંથોનો બહુ મહિમા છે. ખાલી એટલી આપણે કલ્પના કરીએ કે જો આ ગ્રંથો ન હોત તો આ બધું જ્ઞાન, આ સમજણ, આ પરમાત્માના ચરિત્રોનો બોધ આપણને બીજી કઈ રીતે થયો હોત?
એ ઋષિમુનિઓએ સંતોએ આપણા ઉપર બહુ દયા કરી કે આ ગ્રંથો લખીને આપણને આપ્યા. પણ જગતનો કોઈ પણ રચનાકાર જ્યારે કોઈ પણ રચના કરે, આજે પણ કોઈ મોટું ચિત્ર બનાવે તો પેઇન્ટર હોય ને, એવું ઈચ્છે કે અમારા પેઇન્ટિંગની જગતમાં વાહવા થાય. કોઈ પણ ગાનારા હોય એ સારું ગાય તો એવું માને કે જગત આખું અમને વખાણે. કોઈ પણ કલા એ મોટા ભાગે અર્થ અને પ્રશંસા આના માટે હોય છે. કાં તો એમાંથી અમને થોડા પૈસા મળે અને કાં તો જગતમાં અમારી વાહવા થાય. પણ આની આ જ વસ્તુ જ્યારે ભગવાનને રાજી કરવા છે એવા હેતુથી થાય ને, ત્યારે કળા મટીને ભક્તિ બની જાય છે. સ્કંદ પુરાણમાં વાસુદેવ મહાત્મ્ય નામનો એક નાનકડો ગ્રંથ છે, જેને સ્વામિનારાયણ ભગવાને પણ બહુ જ એના વખાણ કર્યા છે. ભગવાન કહે શ્રીમદ ભાગવત તો બહુ સારું છે, પણ અમને વાસુદેવ મહાત્મ્ય એના કરતા પણ વધારે ગમે છે. એ વાસુદેવ મહાત્માના પ્રારંભમાં એક બહુ સુંદર પ્રશ્ન છે. સાવરણી મુનિ અને સ્કંદ કહેતા ભગવાન કાર્તિકેયજી વચ્ચે. સાવરણી મુનિએ પૂછ્યું છે કે આ જગતના મનુષ્યને જગતમાં રહેતો હોવા છતાં પણ ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? વાત તો બહુ કોમ્પ્લિકેટેડ છે, પણ હું આપણને સમજવામાં સરળ પડે એટલે સરળ રીતે કહું. એમણે એવું પૂછ્યું, જગતમાં તો બે જ રસ્તા છે. એક છે ભોગના, જે જગતમાં રહીને ભોગ ભોગવે છે, અને એક એવા છે જે સંસાર છોડીને જંગલમાં જતા રહે છે, તપ જપ વ્રત ધ્યાન કર્યા કરે છે. જંગલમાં ગયા તો એને તો કદાચ બધું છૂટી ગયું, તો ભગવાન મળવાની શક્યતા છે. પણ હવે સંસારમાં રહ્યો છે, પરિવારની વચ્ચે રહે છે, નિરંતર કાંઈ કોઠા બોરા ફળ ખાઈને તો રહી શકતો નથી. એ ભોજન કરે છે, સારા કપડાં પહેરે છે, સારી જગ્યાએ ફરે છે, પહેરે ઓઢે છે, પરિવારની વચ્ચે રહે છે. તો આને ભગવાનનો યોગ કેવી રીતે થાય? એ ક્યારે તપ કરે, એ ક્યારે ભક્તિ કરે, એ ક્યારે ભજન કરે? અને ત્યારે ભગવાન કાર્તિકેયજીએ સ્કંદ પુરાણમાં એક સરસ રસ્તો બતાવ્યો કે જગતમાં રહેતો હોવા છતાં પણ જો એના કાર્યમાં એ ભગવાનને આગળ રાખે તો ભગવાનને ઉદ્દેશીને થયેલું કાર્ય એ કર્મ હોવા છતાં પણ ભક્તિ બની જાય છે. તો ભોગમાં અને ભક્તિમાં ફેર શું? સવારના પહોરમાં આપણે સરસ ગરમા ગરમ ગાંઠિયા ઘરમાં તળીએ અને માની લઈએ કે આ તો મજા આવી ગઈ, ગાંઠિયાને મરચા ખાઈશું, તો આ ભોગ. પણ એમાં થોડોક બદલાવ કરીએ. શું બદલાવ કરીએ? કે આ સરસ મજાના ગાંઠિયા થશે, હું પેલા ભગવાનને જમાડીશ અને ભગવાનના જમેલા ગાંઠિયા પ્રસાદમાં હું જમીશ, તો આપણું પેટય ભરાય, ગાંઠિયાનો હવાદેય આવે, અને તોય ભગવાનને ધરાવીને જમ્યા એટલે પછી ભોગ મટીને પ્રસાદ બની જાય છે. આટલો જ ફેર છે. જે પણ ભોગ ભોગવે, જે પણ ક્રિયા કરે, એમાં જો ભગવાનને આગળ રાખીને કરે તો એની ક્રિયા એ કર્મ મટીને ભક્તિ બની જાય છે. અને આ રીત જો આવડી જાય તો આપણે જંગલમાં જવાની જરૂર રહેતી નથી, અને રહેતી હોય તો આપણે કંઈ જઈએ એવા છીએ. તો સંસારમાં રહીને પણ ભગવાનને મેળવવાની રીતિ છે, એ રીતિનું નામ છે પરમાત્માનું મુખ્યપણું. કોઈ પણ કાર્ય કરે એ જો ભગવાનને ઉદ્દેશીને કરે
ગોપીઓની જ કથા છે. ગોપીઓની સર્વે ક્રિયા ભક્તિ હતી. કારણ કે ગોપી ગાયો દોવે તો એ વિચાર શું કરતી, આનું દૂધ આવશે, હમણાં કનૈયો આવીને ઢોળી નાખશે. તો દોવું એના માટે ભક્તિ બની જતી, કારણ કે ક્રિયાના કેન્દ્રમાં કૃષ્ણ આવી જતો. ગોસ્વામી તુલસીદાસજીએ પણ જ્યારે આ ગ્રંથ રચ્યો ને, ત્યારે આ ગ્રંથ એમણે જગતમાં પોતાની વાહવા થાય, આખી દુનિયા એમને વખાણ કરે, બહુ વિદ્વાન છે એના માટે નહીં. સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. આ કથા હું એટલે લખું છું કારણ કે આ ભગવાનના ચરિત્રો ગાવાથી મને આનંદ થાય છે, મારા ભગવાન રાજી થાય, એ જ આનો હેતુ છે. અને બહુ સૂક્ષ્મ વિજ્ઞાન તો એ પણ છે કે સર્જકે સર્જન કરતી વખતે મનમાં જેવો ભાવ રાખ્યો હોય ને, એના ભોગનારના હૃદયમાં પણ એવો જ ભાવ જાગે છે. સાદી ભાષામાં કહું તો રસોઈ બનાવતી વખતે એ રસોઈ બનાવનારાના મનમાં જેવા વિચારો હોય, ખાનારાના મનમાં પણ એવા વિચારો આવવા માંડે છે. કારણ કે સર્જન કરતી વખતે મનમાં જે વિચાર હતા ને, એ વિચાર એમાં ભળે છે. ગોસ્વામી તુલસીદાસજી આ ગ્રંથ જ્યારે ભગવાનને રાજી કરવા ભક્તિ સ્વરૂપે પોતાના નિજાનંદ માટે ગાયો છે ને, એટલે જ આ ગ્રંથ આપણે જ્યારે ગાઈએ, સાંભળીએ, વાંચીએ ત્યારે આપણા હૃદયમાં પણ ભક્તિની વૃદ્ધિ થાય છે, આનંદની વૃદ્ધિ થાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીના સીતાજી સાથે, લક્ષ્મણજીના મા ઉર્મિલા સાથે, ભરતજીના માતા માંડવીજી સાથે અને શત્રુઘ્નજીના માતા શ્રુતકીર્તિ સાથે મંગલ અને દિવ્ય વિવાહ થયા છે. વિવાહ કરીને ચારેય રાજકુમારો હવે અયોધ્યામાં આવ્યા છે. અયોધ્યાના રાજમહેલમાં આનંદ આનંદ અને આનંદની છોડ ઉડી રહી છે. મહારાજ દશરથ એક દિવસ પોતાના રાજમહેલની અટારીમાં બેઠા છે. રાણી કૌશલ્યા પણ મહારાજની સાથે બેઠા છે. અને આમ પોતાના પરિવારને હસતો ખીલતો જોયો ને, મહારાજ દશરથની આંખમાં આજ આનંદના આંસુ આવી ગયા. રાણી કૌશલ્યાએ પૂછ્યું, મહારાજ શું થયું છે? મહારાજ દશરથ કહે છે, રાણી જુઓ ને, હજી હમણાં સુધી આપણા ઘરમાં સુનકાર હતો. આ રઘુકુલને આગળ વધારનારો એકાદો પુત્ર આપણા ઘરમાં આવે એની માટે આપણે તરસતા હતા. પણ ભગવાનની દયા થઈ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જેવા ચાર દીકરાઓ, અને દીકરા કરતા પણ અધિક આપણને આદર, પ્રેમ અને સાચવનારા આવા ચાર પુત્ર વધુઓ મળ્યા. મને એવું લાગે છે કે આ બ્રહ્માંડમાં અત્યારે મારા જેવો સુખી માણસ બીજો કોઈ નથી. આવું મહારાજ દશરથ બોલ્યા. અને એ દિવસે એમની વાત ખોટી નહોતી. જે રાજમહેલમાં એક સંતાન માટે તલસાટ હતો, ત્યાં ચાર દીકરાઓ, એવી જ સંસ્કારી, સુશીલ ચાર પુત્ર વધુઓ. આનંદ અને આનંદ મહારાજ દશરથના અંતરમાં છે. પણ એ સંસારનો એક ક્રમ છે. એ ક્રમને જો આપણે જાણીશું ને તો આપણું જીવન બહુ સુંદર થઈ જશે. એ ક્રમનું નામ છે પરિવર્તન. આ દુનિયામાં કોઈના પણ જીવનમાં એક સરખી પરિસ્થિતિ
કાયમ રહેતી નથી. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ. દિવસ અને રાતની જેમ દરેક માણસના જીવનમાં ફર્યા કરે છે. આને સંસારનો ક્રમ કહ્યો છે. અને આ સંસારના ક્રમને આપણે જેટલો જલ્દી સમજી લઈએ અને જેટલો જલ્દી સ્વીકારી શકીએ, આપણું જીવન એટલું જલ્દી સુખમય બને. સુખ એટલે શું અને દુઃખ એટલે શું? સુખ અને દુઃખની એક જ વ્યાખ્યા છે. મનનું ધારેલું થાય એનું નામ સુખ. મનનું ધારેલું ન થાય એનું નામ દુઃખ. બીજી કોઈ જ વ્યાખ્યા નથી. આપણા બધા માટે સુખ અને દુઃખ શું છે? આપણે જેવું ધારીએ વિચારીએ એવું જો થાય તો સુખ, એવું જો ન થાય તો દુઃખ. રામેશ્વર જઈશું, બાજુની 2 રૂમ પહેલા જ માળે જો મળે, આવું આપણે ઘેરથી નીકળતા નક્કી કર્યું હોય, અને જો ગોઠવાતા બાજુમાં 2 રૂમો મળી જાય તો મજા આવી ગઈ. પણ એકનો રૂમ પહેલા માળે ને એકનો રૂમ ત્રીજા માળે તો સમજાય છે ને? આપણે ધાર્યું હોય એ પ્રમાણે જો બધું થાય તો સુખ, આપણે ધાર્યું હોય એ પ્રમાણે ન થાય તો દુઃખ. હવે જગતનું એક પરમ સત્ય એ છે કે આ દુનિયામાં પોતાનું ધારેલું ક્યારેય બધું કોઈને થતું નથી. આપણે જેવું ધારીએ એવું બધું કાયમ થતું નથી. તો શું કરવું? હિન્દીમાં એક બહુ સરસ કહેવત છે, મન કી હો તો અચ્છા, મન કી ન હો તો બહોત અચ્છા. આપણું ધાર્યું થાય તો ભગવાનની કૃપા, આપણું ધાર્યું ન થાય તો ભગવાનની ઈચ્છા. આ જે સમજી શકે ને એને જીવનની પરિસ્થિતિ દુઃખ ના આપી શકે. આપણને દુઃખ શેનું છે? આપણું ધાર્યું ન થયું એટલે આપણે દુઃખી થઈ જઈએ છીએ. જ્યારે જીવનમાં આપણું ધાર્યું ન થાય ને ત્યારે દુઃખી ન થશો, સ્થિર રહેજો. હશે આ પણ જીવનનો એક ભાગ છે. ભગવાન જેવા ભગવાનના બાપ છે મહારાજ દશરથ, પણ એનાય જીવનમાં બધું જ પોતાનું ધાર્યું થતું નથી. એની કથા એ અયોધ્યા કાંડની કથા છે. ભગવાન રામચંદ્રજી સીતાજીની સાથે બેઠા છે. નારદ મુનિ આવ્યા છે, ભગવાનને વંદન કર્યા છે. ભગવાને નારદ મુનિને ઊંચા આસન ઉપર બેસાડી એમના ચરણ ધોયા છે. કહ્યું છે કે અમે બહુ ધન્ય ભાગી છીએ, અમારા જેવા ગ્રહસ્થના ઘેર તમારા જેવા મુનિ પધાર્યા, બોલો આપની શું સેવા કરીએ? નારદજીએ પ્રાર્થના કરી, પ્રભુ હું તો આપનો દાસ છું, ખાલી આપને યાદ કરાવવા આવ્યો છું કે આ લોકમાં પ્રભુ તમે અવતાર ધારણ કરીને પ્રગટ થયા છો ને, તો ખાલી અયોધ્યાને જ આનંદ આપવા પ્રગટ નથી થયા. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતા. जब जब होई धर्म की हानि, बाढ़ई असुर अधम अभिमानी, तब तब प्रभु धरी विविध शरीरा. प्रभु તમારો અવતાર તો આ જગતમાં ખૂણે ખૂણે વ્યાપેલા અનેક અધર્મી અને પાપીઓનો નાશ કરવા માટે છે.
અનેક મોટા મોટા ઋષિમુનિઓ વનમાં જપ તપ યજ્ઞ યાગાદિ કરી આપની રાહ જોઈ રહ્યા છે. એમના તપ જપને સફળ કરવા માટે છે. પ્રભુ આપનું યાદ કરાવવા આવ્યો છું. ભગવાન હસી પડ્યા, નારદજી તમે ચિંતા ન કરશો, અમે અમારો અવતાર કાર્ય જરૂર પૂર્ણ કરીશું. આટલું કહી નારદજીને વંદન કર્યા. નારદજી પણ પ્રભુના દર્શન કરીને ત્યાંથી ચાલ્યા. બીજી બાજુ મહારાજ દશરથ પોતે અયોધ્યાના રાજ સિંહાસન ઉપર બેઠા છે. બહુ જાણીતી કથા છે પણ આજ યાદ કરાવવું છે. મહારાજ દશરથના મનમાં એમ થયું કે મારા માથાનો મુગટ જરાક ત્રાસો થઈ ગયો છે. એટલે એક નોકરને કહ્યું, અરીસો લાવો. નોકર દોડ્યો, અરીસો લઈને આવ્યો. નોકરે આમ અરીસો રાખ્યો. મહારાજ દશરથ આમ જ્યાં મુગટ સીધો કરવા ગયા અને જ્યાં મુગટ સીધો કરવા મહારાજ દશરથ ગયા ને ત્યાં ચમક્યા. એટલે ચમક્યા કે મુગટ સીધો કરતા મહારાજ દશરથને કાનની બાજુમાં ધોળા વાળ દેખાયા. એ સાંભળો છો ને? મહારાજ દશરથને કાનની બાજુમાં ધોળા વાળ દેખાયા. અને જ્યાં ધોળા વાળ દેખાયા ત્યાં મહારાજ દશરથ ચમક્યા. અરે રે, ધોળા આવ્યા. શ્રવણ સમીપ ભયે શીત કેશા. 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 મન જરઠપનું અસયુપદેશા. મન જરઠપનું અસયુપદેશા. રૂપ જો બરાજે રામ કહું દેહું. 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 જીવન જન્મ લાભુ કિન લેહું. જીવન જન્મ લાવો કિન લેહું. જીવન જન્મ લાભુ કિન લેહું. જીવન જન્મ લાવો કિન લેહું. મહારાજ દશરથે જ્યાં ધોળા વાળ જોયા અને મહારાજ દશરથ ચમક્યા કે ધોળા વાળ આવ્યા. હવે મારે પાછું વળવાનો સમય થયો. આ રાજગાદી રામને સોંપી અને હું હવે જંગલમાં તપ કરવા માટે ચાલ્યો જાઉં. આવો વિચાર મહારાજ દશરથને ધોળો વાળ જોયો નાવ્યો. અને જો આ કથા જૂની નથી, હું આજની છે, અત્યારની છે. આપણે અરીસામાં ધોળો વાળ જોઈએ એટલે આપણે ચમકીએ છીએ, પણ આપણને વિચાર જુદો આવે છે. મહારાજ દશરથને એમ વિચાર આવ્યો કે હવે પાછો વળી જાવ, આ રાજની જવાબદારી રામને સોંપી અને હું તપ ભક્તિના માર્ગે જોતો રહું. અને આપણને શું વિચાર આવે છે? જેવા ધોળા વાળ દેખાય ને તરત વાહ લો, આપણે ચમકીએ તો ખરા, પણ આપણને વિચાર આવે કરે રે ધોળા થઈ ગયા, હવે આને કાળા કરવા પડશે. આ કથા બહુ સૂચક છે. અત્યારની આપણી જીવનશૈલી જુદી છે, વાતાવરણ રહેવાનું જુદું છે, ખાનપાન જુદા છે.
એટલે ઘણાને તો બહુ નાની ઉંમરમાં સાવ નાના નાના છોકરાઓને માથે ધોળા વાળ હોય છે. વાળના રંગ સાથે આપણે આ કથાને કદાચ ન સરખાવીએ, ઉંમરના આંકડા સાથે પણ ન સરખાવીએ. ઘણા કે 50 આવે, 51 થાય એટલે વનમાં જતું રહેવું, એની સાથે પણ ન સરખાવીએ. પણ જીવનનો એક એવો પોઈન્ટ તો નક્કી આપણે બધાએ કરવો જોઈએ. એ બધાએ પોતપોતે નક્કી કરવો. જીવનનો એક એવો મુદ્દો, એક એવો પોઈન્ટ નક્કી કરવો કે હવે બસ, હવે મારે પાછું વળવું છે. હું ફરી કહું છું, વાળના રંગ સાથે, ઉંમરના આંકડા સાથે આ વાતને આજના 2025માં આપણે ન જોડીએ તો પણ બધા એ જાતે નક્કી કરજો કે હવે બહુ થયું, હવે મારે પાછું વળવું છે. પાછું વળવું એટલે શું? ખાસ કરીને અહીંયા જે પેઢી બેઠી છે એ લગભગ એવી પેઢી છે કે જે ગામડેથી લગભગ હાથે પગે શહેરમાં આવ્યા હશો. અહીંયા આવીને મહેનત કરી હશે, ભાડાના ઘરમાં રહ્યા હશો, નાના મોટા 2 પૈસા ભેગા થયા હશે, પરિવારની જવાબદારી, કુટુંબના ભાઈઓ, ભાણિયાઓ, ભત્રીજાઓ, આ બધાની જવાબદારીઓ નિભાવી હશે. અને એ સમય તો શારીરિક રીતે પણ બહુ મહેનતનો હતો. આ જે પેઢી બેઠી છે એણે શારીરિક શ્રમ પણ બહુ કર્યો હશે. મિલોમાં, ફેક્ટરીઓમાં, ઓફિસોમાં 12 કલાક, 14 કલાક બહુ નજીવા પગારમાં ખૂબ મહેનત કરી હશે. મહેનત કરી, વેપાર કર્યા, ઠાકોરજીની દયા, આપણી મહેનત, આપણું નસીબ, મા બાપના આશીર્વાદ, જીવનમાં ધંધા વેપાર આપણા વધતા વધતા ઘણી પ્રગતિ આર્થિક રીતે આપણે જીવનમાં પામ્યા. પણ પછી જીવનમાં એક એવો પોઈન્ટ નક્કી કરજો કે હવે બસ, બહુ જિંદગીભર દોડાદોડી કરી લીધી, બહુ મહેનત મજૂરી કરી લીધી, હવે બસ, હવે મારે આ ચક્રમાંથી મારી જાતને છોડાવવી છે. અંગ્રેજીમાં એક ફ્રેઝ છે, pity on self, જાત ઉપર દયા કરવી. જાત ઉપર દયા કરજો. બહુ થયું, ક્યાં સુધી આ દોડા દોડી, ક્યાં સુધી ઉપાધિ, ક્યાં સુધી લોહી ઉકાળા, હવે બસ. આજે હવે બસ છે ને, એ આ મહારાજ દશરથનો વિચાર છે. હવે મારે વેપાર ધંધા, દોડા દોડી, હાઈવોય ઉઘરાણી, આ બધું હવે શૂન્ય કરવું છે. હવે મારે મારા જીવનને નિજાનંદ માટે, ભગવાન માટે, સેવા માટે, સત્સંગ માટે, અરે મારા પરિવાર માટે હવે મારે મારું જીવન વ્યતીત કરવું છે. આ વિચારનું નામ છે દશરથ વિચાર. દશરથ એ માત્ર કોઈ વ્યક્તિ નથી, આ વિચાર છે. આવો વિચાર જીવનમાં બધા કરજો. અને સાથે સાથે આ 2025ની સાલ છે એટલે એ શિખામણ જોડે જોડે આપું છું. મારી વાતને કોઈ ઊંધી રીતે ન લેતા, પણ આજના સમયની એ પણ સત્યતા છે કે જ્યારે જ્યારે તમે નિવૃત્ત થાવ, વેપાર ધંધામાંથી રિટાયર થવાનો પ્લાન કરો ને, ત્યારે કોઈ દિવસ બધું જ દીકરાઓને આપી દેતા નહીં. ડોહાવ સાંભળો છો? દીકરા તમારા રામ જેવા હોય તોય ભલે, પણ બધું આપણું કમાયેલું આપણે મૂકીને જ જવાનું છે, જોડે લઈને જવાનું નથી. પણ 2 દીકરા હોય ને તે 4 ભાગ કરજો. આ 2 તમારા, એક ડોહાનો ને એક ડોહીનો. અમે જીવીએ ત્યાં સુધી આ અમારું. અમે લોક છોડીને જઈએ પછી અમારે જોડે લઈ જવાનું નથી. પછી આ બધું તમારું, પણ અમે જઈએ પછી. નહીતર અત્યારે સમાજમાં એક એવો સમય પણ આવ્યો કે ઘણા બધા વડીલોએ પોતાના પુત્રોમાં પ્રેમ રાખી, લાગણી રાખી,
પોતાની જિંદગીભરની કમાયેલી તમામ સંપત્તિ એ સંતાનોને આપી અને પોતાની જ કમાયેલી તમામ સંપત્તિ સંતાનોને આપ્યા પછી નિરાધાર અને લાચારી ભરેલું જીવન જીવનારા હજારો વડીલો આપણી આંખ સામે આજે પણ સમાજમાં છે. અને તમારા સંતાનો જો ખરેખર સદગુણી હશે ને તો તમે સંપત્તિ નહીં આપી હોય ને તોય તમારી સેવા કરશે. અને જો એનામાં તમારા પ્રત્યે લાગણી, પ્રેમ, ભાવ, જીવનમાં સારા સંસ્કારો નહીં હોય તો બધું આપી દીધા પછી પણ એ સેવા કરશે એની કોઈ ગેરંટી નથી. જીવનને પછી નિજાનંદ માટે જીવજો. નિવૃત્ત થવું એટલે શું? ઘણા મને પૂછે છે, સ્વામી રિટાયર્ડ થવું એટલે શું? રિટાયર્ડ થવું એટલે એક લીટીની વાત કહું, પૈસા કમાવાના બંધ કરી દેવા, આનું નામ રિટાયર્ડ થયા કહેવાય. આજની 2025ની વ્યાખ્યા. પૈસા માટે લોહી કાળા નહીં કરવાના. હા, પોતાના જીવનની એક આવકનો એક સોર્સ રાખ્યો હોય, એમાંથી પોતાનો ખર્ચ નીકળ્યા કરે. તો પછી શું કરવું? અહીં જેટલા લગભગ રિટાયર્ડ થઈ ગયા હશો, ન થયા હોય તો મારી વાત સાંભળજો. વેપાર ધંધામાંથી રિટાયર્ડ થયા પહેલા પછી શું કરીશ એનું ટાઈમ ટેબલ ગોઠવજો, નહીતર ગાંડા થઈ જશો. આ સરકારી નોકરીવાળાને સરકાર એક જ દિવસમાં રિટાયર્ડ 58 થયા, કાલથી ઓફિસ આવતા નહીં, પછી એ ડોહાવ ગાંડા થઈ જાય છે. કરવું શું? કારણ કે 40 વર્ષ સુધી રોજ સવારમાં 9 વાગે એટલે ઓફિસ ગયા હોય ને સાંજે 7 વાગે પાછા આવ્યા હોય. હવે કાલ સવારથી સીધું જ 9 વાગે નવરા પડે એટલે મગજ કામ કરતું બંધ થઈ જાય. હવે શું કરવાનું? નિવૃત્ત થવું એટલે એક, થોડોક સમય તમારા આરોગ્યને આપજો, થોડોક સમય તમારી ગમતી પ્રવૃત્તિને આપજો, થોડો સમય ભગવાન, ભક્તિ, સત્સંગને આપજો, થોડો સમય ક્યાંક સેવા કરજો. પણ નવરા બેહી રહેતા નહીં. નવરું મન નખોદ વાળે, પણ નવરા ડોહાનું મન મહાનખોદ વાળે. આ ડોહો નવરો રહે તો મહાનખોદ વાળે. ગમતી પ્રવૃત્તિમાં જોડી રાખવું. શરીર સારું હોય તો ક્યાંક મંદિરમાં આપણે બેસીએ, આપણા વડીલો સાથે ક્યાંક બગીચામાં બેસી અલગ મલકની વાતો કરીએ. ભગવાનના મંદિરમાં આપણને કંઈક આવડત હોય તો આપણે ક્યાંક આપણી આવડતનો ઉપયોગ સેવામાં કરાય. શિક્ષક રિટાયર્ડ થાય તો આજુબાજુમાં કોઈ ગરીબ ઘરના 5 છોકરા રહેતા હોય ત્યાં જઈને કલાક બેસે, એ 5ને ભણાવે. આ નિવૃત્તિ છે. પ્રવૃત્તિમાંથી અર્થોપાર્જન બંધ કરવું, આનું નામ નિવૃત્તિ છે. જે કામ અત્યાર સુધી પૈસા માટે કરતા હોય એ જ કામ પૈસાની લાલચ વગર સેવા માટે કરવા માંડીએ એટલે આનું નામ નિવૃત્તિ થઈ ગઈ કહેવાય. જીવનના એક તબક્કે મહારાજ દશરથની જેમ પાછા વળજો. અમુક તો છેક સુધી, હું તો હવે કાયમ કથામાં એ કહું છું, હમણાં આપણા સમાજમાં બધે જીવન પર્વનું બહુ ચાલ્યું છે. વડીલોની ઉંમર થાય એટલે દીકરાઓ માતા પિતાનું જીવન પર્વ કરે. જીવન પર્વ થાય એ ખોટું નથી, આપણી પરંપરા. પેલા જીવતું જગત્યું કરતા એને હવે સુધરેલી ભાષામાં આપણે જીવન પર્વ નામ આપ્યું. પણ હું કાયમ કહું છું, જીવન પર્વ કરવું એટલે જીવનમાંથી સંપૂર્ણપણે વ્યવહાર માર્ગમાંથી નિવૃત્ત થઈ જવું, અને જીવન પર્વ કહેવાય. પછી હવારમાં ડોહાનું જીવન પર્વ થયું, સાંજે તો ડોહો ઓફિસમાં બેઠો બેઠો ચેકમાં સહી કરતો હોય, એટલે ડોહા તારું તો જીવન પર્વ થયું ને. પણ એ તો હવારમાં થયું, હજી આ તો બધું મારે જ કરવું પડે. તો પછી જીવન પર્વ શેનું? દરેક વ્યક્તિ પોતાના જીવનનો એ યુટર્નનો પોઈન્ટ જાતે નક્કી કરજો અને ત્યાંથી પાછા વળી જજો. જીવનમાં પાછું વળતા આવડી જાય ને એનું જીવન ધન્ય થઈ જાય. આપણે ત્યાં બહુ જૂની, ખબર નહીં અત્યારે તો આવે છે કે નહીં, પણ એક પાહોમની વાર્તા આવતી હતી. એક માણસને બહુ જમીનનો લોભ હતો. રાજાએ કહ્યું, સારું જા, અહીંયા ધજા ખોડ, સૂરજ ઉગે ત્યાંથી દોડવાનું ચાલુ કરજે અને હાંજ પડે જેટલું ચક્કર મારીને પાછો આવીશ એટલી બધી જગ્યા તારી. અંગ્રેજીની વાર્તા હતી, હાઉ મચ લેન્ડ અ મેન નીડ. એક માણસને કેટલી જગ્યા જોઈએ. પેલા દોડવાનું ચાલુ કર્યું. લોભ બહુ હતો ને, દોડ્યો. મનમાં એમ તો બપોર સુધી જ્યાં પહોંચું ત્યાંથી પાછો વળી જઈશ. દોડતો જાય, ધજાઓ ખોડતો જાય. બપોરે એને પાછું વળવાનું હતું.
પણ મનમાં થયું હજી થોડીક લઈ લઉં, વધારે ફાસ્ટ દોડીશ ને એટલે પહોંચી જઈશ. પાછો વળ્યો નહીં. સમજાય છે ને? પાછો ને હજી આગળ જવું, હજી આગળ જવું. આમ કરતા કરતા ધજા ખોડતો અને પછી એમ થયું કે હવે તો બહુ આગળ આવતો રહ્યો. પછી દોડ્યો, પણ દોડ્યો, પાણી પીવા રહ્યો નહીં, થાક ખાવા રહ્યો નહીં, ભેગા ઢેબરા લીધા હતા, ખાવાય બેઠો નહીં, બસ ભાગું જ, આગળ જ જતો રહું, આગળ જ જતો રહું. માણસ આગળ જ દોડ કરે છે. અને મને એક શબ્દ તો બહુ ગમી ગયો છે હમણાંથી. કોકને કહીએ ને કે ભાઈ ધીમ, અરે પણ હું પાછળ રહી જઈશ, કે ધંધામાં, વેપારમાં, પૈસામાં, સમાજમાં, પછી પેલો મારા કરતા આગળ નીકળી જશે, હું પાછળ રહી જઈશ. આવું કોઈ જ્યારે સાંભળું ત્યારે મને એમ વિચારે કે આગળ નીકળી જશે, કેટલો આગળ નીકળશે? શમશાનથી આગળ જઈ શકશે કોઈ? ગમે એટલો આગળ જતો રહે ને, ગમે એટલો માણસ આગળ જાય, શમશાનથી આગળ કોઈ જઈ શકતો નથી. આ પાહોમ પાછો ન વળ્યો અને પછી દોડ્યો, હાંફ્યો, થાક્યો. આ બાજુ સૂરજ આથમવાની તૈયારી, બીજી બાજુ મનમાં એમ કે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં નહીં પહોંચું તો આ બધું કશું મળશે નહીં. અને છેલ્લે તો સૂરજ આથમ્યો, હતી એટલી તાકાત લગાવીને કૂદ્યો, ધજાને અડ્યો તો ખરા, પણ આખા દિવસનો ભૂખ્યો તરસો દોડ કર્યો તો પડતા વેત ત્યાંને તેના શરીરમાંથી પ્રાણ નીકળી ગયો. અને પછી ક્રિશ્ચન હતો એટલે એને દાટ્યો. પછી એના જે સ્ટોન હોય ને એની ઉપર લખાણું કે 100 એકરનું ચક્કર મારીને પણ યોગ્ય સમયે પાછો ન વળ્યો, એટલે છેલ્લે એને કેટલી જગ્યાની જરૂર પડી? 6x4. અને તો એને આપણે તો અવળી નાની ટબોડીમાં ગંગાજી સુધી જઈએ એટલી. એ યોગ્ય સમયે પાછો વળ્યો હોત તો વાર્તા કંઈક જુદી હોત. મહારાજ દશરથે નક્કી કરી લીધું કે બસ હવે મારે રામને ગાદી સોંપી, મારે મારા જીવનમાં ભગવાનના માર્ગે વળી જવું છે. તુરંત મહારાજ દશરથ રાજસભામાંથી ઊભા થયા, ગયા ગુરુદેવ વશિષ્ઠ મુનિ પાસે. વશિષ્ઠ મુનિને વંદન કરીને કહે, ગુરુદેવ, મારા મનમાં એક સદવિચાર જાગ્યો છે. શું છે મહારાજ? મારે રામને રાજગાદી સોંપી અને ભગવાનની ભક્તિના માર્ગે મારું શેષ જીવન વિતાવી દેવું છે. વશિષ્ઠ મુનિ બહુ રાજી થયા. મહારાજ, તમે બહુ સુંદર વિચાર કર્યો છે. ગુરુદેવ, આપ સારું મુહૂર્ત જોઈએ આપો તો હું રામને રાજગાદી આપી દઉં અને હું પછી ભક્તિના માર્ગે મારું શેષ જીવન વ્યતીત કર્યું. વશિષ્ઠ મુનિ કહે છે, મહારાજ, જ્યારથી આ સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારથી રાજ્યાભિષેક માટે આવતીકાલે જેવું મુહૂર્ત છે એવું મુહૂર્ત કોઈ દિવસ આવ્યું નથી. મહારાજ દશરથ કહે, ગુરુદેવ, કાલે જ? હા મહારાજ, આવતીકાલે જ રામના રાજ્યાભિષેકનું ઉત્તમ મુહૂર્ત છે. પણ ગુરુદેવ, કાલ તો બધી તૈયારી કેમ થશે? વળી ભરત અને શત્રુઘ્ન તો કઈ દેશ મામાના ઘેર છે, આ બધું કેમ થશે? વશિષ્ઠજી કહે છે, મહારાજ, તમે બધી ચિંતા છોડી દો, સચિવો મંત્રીઓને મોકલો, હું બધી તૈયારી કરાવી દઈશ. આપણે આવતીકાલે સવારે રામનો રાજ્યાભિષેક કરીશું. ગુરુદેવના વચનને મહારાજ દશરથે શિરોધાર્ય કર્યા. અયોધ્યામાં વાત ફેલાણી, આવતીકાલે અયોધ્યાની રાજગાદી ઉપર રામનો રાજ્યાભિષેક થશે, રામ અવધના રાજા બનશે, સીતા મહારાણી બનશે. અયોધ્યામાં ઘરો ઘર આનંદ છવાયો. આખી અયોધ્યા આજ નાચી ઉઠી. બધાએ પોતપોતાના ઘરના આંગણા સજાવવા માંડ્યા. બધાએ પોતપોતાના દરવાજે અયોધ્યામાં તોરણો બાંધ્યા કે આપણા રામ કાલ રાજા બનવાના છે. રાજમહેલમાં ખબર પડી, રાજમહેલમાં પણ કૌશલ્યા, સુમિત્રા
રાણી કૈકેયી ત્રણેય રાણીઓ પણ આનંદ વિભોર થઈ રામના રાજ્યાભિષેકની તૈયારીઓમાં આખી અયોધ્યા ડૂબી ગઈ. મહારાજ દશરથને વશિષ્ઠ મુનિએ કાલનું જ મુહૂર્ત કેમ આપ્યું હશે? એની પાછળનું એક રહસ્ય છે. કારણ કે વશિષ્ઠ મુનિ જાણતા હતા કે માણસને સારો વિચાર આવે ને અને એને જો અમલમાં મૂકવામાં વાર લગાડે ને તો સારો વિચાર ધીમે 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 ઘસાઈ જાય. અહીં જેટલા બેઠા છો ને આ વાતને વિચારજો. એટલે સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં આપણને એક રીત શીખવાડી છે, ધર્મ કાર્ય તત્કાળ કરવું. ધર્મ કાર્યમાં જો વિચારવામાં રહે ને તો પછી એ કાર્ય નક્કી નહીં ક્યારે પૂરું થાય. વળી વશિષ્ઠજીએ જાણ્યું કે મહારાજ દશરથના અંતરમાં ભગવાન ભજવાનો વિચાર આવે છે કે રામને રાજગાદી સોંપીને હું ભક્તિના માર્ગમાં મારું શેષ જીવન વ્યતીત કરું. માણસના જીવનમાં સારામાં સારો સમય કયો? ઉત્તમમાં ઉત્તમ ચોઘડિયું કયું? સારામાં સારું મુહૂર્ત કયું? જે ઘડી જે સમયે આપણને સારું કામ કરવાનું મન થાય, આ સારામાં સારું મુહૂર્ત છે. સજની આરે ચોઘડિયું કયું? આ ભગવાનનું ભજન કરવાનું મન થાય, આ ભગવાનની કથા સાંભળાય, આ ભગવાનની ભક્તિ થાય, ભગવાનના દર્શન થાય, આ સત્કર્મ કરી એ ચોઘડિયું. સજની આરે ચોઘડિયું અમૃત લાભનું. 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 ફરી નહીં આવે એવું વિજના ઝબકારા જેવું મોતી પરોવી લેવું સત્સંગ કીજીએ. ફરી નહીં મળે બીજના ઝબકારા જેવું મોતી પરોવી લેવું સત્સંગ કીજીએ. સજની દાન ગયાની ઘડી છેલી છે. સજની દાન દયાની ઘણી છેલે છે. દાન સુપાત્રે કરવું ધ્યાન, પ્રભુનું ધરવું ભક્તિથી ભવ તરવું સત્સંગ કીજીએ. એ સજને તાણું આવ્યું રે ભવજળ તરવાનું. મોંઘો મનુષ્યનો વારો ફેર ફેર નહીં રે મળનારો. ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. એ સજને તાણું આવ્યું રે ભવજળ તરવાનું. સજની તાણું આવ્યું રે ભવજળ તરવાનું. આખી અયોધ્યામાં આનંદ થયો. રામના રાજ્યાભિષેકની તૈયારીઓ આખા નગરમાં થવા માંડી. અને આખી અયોધ્યા જ્યારે રામના રાજ્યાભિષેકના આનંદમાં ડૂબી ત્યારે તુલસીદાસજી એક અઘરો શબ્દ લખ્યો છે. તુલસીદાસજી કહે છે, સ્વાર્થી દેવોના મનમાં ચિંતા થઈ. દેવોના મનમાં નહીં, સ્વાર્થી દેવોના મનમાં એવો સ્વાર્થ જાગ્યો. અરે રે, કાલ જો અયોધ્યાની રાજગાદી ઉપર રામ બેસી જશે તો ભારત વર્ષમાં રહેલા અનંત અસુરો એનો નાશ કોણ કરશે?
અને અસુરોનો નાશ નહીં થાય તો અમારે દેવોની પીડા કોણ ટાળશે? કારણ કે રાવણના પ્રતાપથી તો સ્વર્ગના દેવો પણ ધ્રુજતા હતા. મનમાં એમ વિચાર્યું હતું કે ભગવાન નારાયણ લોકમાં પ્રગટ થયા છે તો આ બધા અસુરોને મારશે તો આપણે પછી સ્વર્ગમાં સુખ થશે. એના બદલે ભગવાન જો અયોધ્યાની રાજગાદી ઉપર બેસી જાય તો અસુર નાશનો આપણો સ્વાર્થ અધૂરો રહી જશે. દેવો બધા ચિંતામાં પડ્યા, ઉપાય શું કરવો? પછી દેવો બધા છેલ્લે ગયા છે બુદ્ધિના દેવી માં શારદા કહેતા દેવી સરસ્વતી પાસે. માતા સરસ્વતીને દેવોએ જઈ અને પ્રાર્થના કરી છે, વિપત્તિ હમારી બિલો કી બડી, માં તું કરઈ સોયાજો, રામ જાહી બન રાજ તજો, હોઈ સકલ સુર કાજુ, હોઈ સકલ સુર કાજુ. હે માં સરસ્વતી, તમે અમારા ઉપર દયા કરો, અયોધ્યામાં જાવ અને કંઈક એવું કરો કે રામ આવતીકાલે અયોધ્યાના રાજગાદીના બદલે ભારતના વનમાં જાય. દેવોની પ્રાર્થનાને માતા સરસ્વતીએ સાંભળી. મનમાં વિચાર કર્યો કે રામને હું રાજગાદી ઉપર બેસાડવાના બદલે વનમાં મોકલવામાં નિમિત્ત બનીશ તો આનો મને દોષ પાપ નહીં લાગે. ત્યારે બ્રહ્માજીએ માતા સરસ્વતીને કહ્યું છે, વિસ્મય હર્ષ રહિત રઘુરાઉ, તુમ જાનઉ સબ રામ પ્રભાવો, જીવ કરમ બસ સુખ દુઃખ ભાગી, જાય અવધ દેવહિત જાગી. હે સરસ્વતી, તમે જાઓ, પ્રભુની મરજી હશે એવું થશે. માતા સરસ્વતી અયોધ્યામાં આવ્યા છે એ રાત્રિના સમયે. પણ જ્યાં માતા સરસ્વતી બુદ્ધિના દેવી છે, અને બુદ્ધિ એટલે આપણા સમગ્ર અસ્તિત્વનો પ્રાણ, એ આપણી બુદ્ધિ છે. ઘણા માણસ નહીં, આખા ગામને ખબર હોય કે આ ધંધો ન કરાય, ખોટ જાય, મરવાના ધંધા છે, અને તોય કરે. એટલે ગામ શું વિચારે કે આ ભાઈની બુદ્ધિ બેર મારી ગઈ છે. આપણું સમગ્ર અસ્તિત્વ, એનો આધાર આપણું મન, આપણી બુદ્ધિ છે. બુદ્ધિ બગડે એનું જીવન બગડે, બુદ્ધિ સુધરે એનું જીવન સુધરે. અને આ બુદ્ધિના પ્રેરક એમાં સરસ્વતી છે. આવ્યા, મનમાં થયું કંઈક નિમિત્ત ઊભું કરવું કે રામને રાજગાદી ઉપર બેસવા ન મળે, કોઈની બુદ્ધિ હું ફેરવું. પણ માતા સરસ્વતી અયોધ્યામાં આખી રાત ફર્યા, એક પણ માણસની બુદ્ધિ અયોધ્યામાં માં સરસ્વતી ફેરવી શક્યા નહીં. કેવી અયોધ્યા નગરી હશે કહો? કે બુદ્ધિના દેવીમાં સરસ્વતી પ્રત્યક્ષ આવ્યા તો પણ અયોધ્યામાં એક માણસની બુદ્ધિમાં ભેદ માં સરસ્વતી ન કરી શક્યા. કારણ ગોસ્વામી લખ્યું, જેના જેના ઘેરમાં સરસ્વતી ગયા ને બધાયના ઘરમાં ભગવાનનું સ્થાન હતું, બધાયના હૃદયમાં રામ હતા અને મુખમાં રામના ગુણ હતા. રામની વાતો કરતા હતા. જેના હૃદયમાં રામ હોય ને ત્યાં કોઈ દિવસ દુર્વિચાર પ્રવેશ કરી શકતો નથી. પૂજ્ય ડોંગરેજી મહારાજ એક બહુ સરસ નાનકડી સમજણ આપતા. એ જમાનામાં તો એસટી બસો બહુ હતી ને, કે તમે એસટી બસમાં જાવ અને જે સીટ ખાલી હોય ને
એની ઉપર તમે બેસી શકો. પણ જે સીટમાં પહેલેથી કોઈ બેસી ગયું હોય એ સીટમાં તમે જઈને બેસી શકો નહીં. એમ કુવિચાર પણ એના જ બુદ્ધિમાં પ્રવેશ કરે છે જેની બુદ્ધિમાં રામ નથી. આ મન ખાલી હોય ને તો બીજો વિચાર આવીને બેસે, પણ જેના મનની સીટ ઉપર રામ બેઠા છે એ ઉપર ક્યારેય દુર્વિચાર આવીને બેસી શકતો નથી. દુર્બુદ્ધિ તો જ આવે જો મન ખાલી હોય. જો મનમાં રામ હશે તો બુદ્ધિના દેવી સાક્ષાત શારદા કહેતા સરસ્વતી આવ્યા ને તો કોઈની બુદ્ધિને ફેરવી શક્યા નહીં. માતા સરસ્વતી એક અર્થમાં પરાજિત થયા, અને પરાજિત થયા તોય રાજી થયા. કહા કેવી અયોધ્યા નગરી છે જેને એક પણ માણસનું મન રામ વગર ખાલી નથી. હશે પિતામાં બ્રહ્માજી તમે જાઓ, પ્રભુની મરજી એવું થશે. સારું થયું અયોધ્યામાં આવી તો મને ખબર તો પડી અયોધ્યાના નરનારીઓ કેવા રામમય છે. ચાલો ને જતા જતા રાજમહેલના દર્શન કરતી જાઓ. બુદ્ધિ તો કોઈની ફેરવાય નહીં. રાજમહેલના દર્શન કરવાની વિચારથી માતા સરસ્વતી અયોધ્યાના રાજમહેલમાં આવ્યા. પણ ત્યાં એ રાજમહેલમાં એમણે એક દાસીને જોઈ. નામ મંથરા મંદમતી, ચેરી કઈ કઈ કેરી. એક મંથરા હતી કે જેના મુખમાં રામનું નામ નહોતું, જેના મનમાં રામ નહોતા. અને આ મંથરાને રામ વગરની જોઈને માતા સરસ્વતી એની બુદ્ધિ ફેરવી નાખી. નામ મંથરા મંદમતી, ચેરી કઈ કઈ કેરી. અજસ પેટાઈ તાહી કરી, ગઈ ગિરામતી ફેરી. ગઈ ગિરામતી ફેરી. માતા સરસ્વતીએ આ કઈ કઈની બુદ્ધિમાં ભેદ કર્યો. પછી તો કથા બહુ જાણીતી છે. મંથરાની બુદ્ધિમાં ફેર પડ્યો. મંથરા ગઈ રાણી કઈ કઈ પાસે. કહ્યું રાણી આ બધી શું તૈયારી કરો છો, તમને બધી ખબર પડતી નથી. અરે મંથરા તું અત્યારે મને રોકીશ નહીં, મારે બહુ બધી ઉતાવળ છે, મારે બહુ બધું કામ છે, તું અત્યારે જા. મંથરા કે શેનું કામ છે? અરે મારો રામ કાલ રાજા બનશે. અને મંથરાએ પહેલું બાણ માર્યું. મહારાણી રામ તો કૌશલ્યાનો, તમારો તો ભરત છે. તમને આ બધી મંથરાની તો બહુ લાંબી કથાઓ છે. રાણી તમને સમજણ પડતી નથી, તમને કાંઈ દેખાતું નથી, તમે તો બહુ ભોળા છો, તમારું હારું મારી સિવાય અયોધ્યામાં કોઈ કરે એવું નથી. તમને શું લાગે છે આ બધું એક રાતમાં રાજ્યાભિષેકનું ગોઠવાઈ ગયું? આ તો રાજાની અને રાણી કૌશલ્યાની બહુ જૂની ચાલ છે. બધું એને ગોઠવી રાખ્યું. ભરત અને શત્રુઘ્ન જ્યારે મામાના ઘેર છે ત્યારે જ રાજ્યાભિષેકનું મુહૂર્ત આવે. એક દિવસમાં ક્યાંય જોયું છે? તમે રાજવંશમાંથી આવો છો, કેટલા રાજાના રાજ્યાભિષેક આપણે જોયા છે, પણ ક્યાંય એવું જોયું છે કે આજ સાંજે નક્કી થાય ને કાલ સવારે રાજ્યાભિષેક હોય? આ તો બધું રાજાનું કપટ છે. આવું જ્યારે મંથરા બોલીને ત્યારે પ્રથમ તો રાણી કઈ કઈ આંખ લાલ કરી. ચૂપ થઈ જા, શું બોલે છે તને ભાન છે? હવે જો એક શબ્દ બોલીને જીભ કપાવ હું તોરી, તારી તો જીભ કપાવી નાખીશ. આવા જો કુડા વેણ બોલી છે તો આવું કઈ કઈએ મંથરાને કહ્યું. પણ મંથરા કે તમે મારી જીભ કપાવો તોય ભલે, મારું ગળું કાપી નાખો તોય ભલે, પણ તમારા હિતની વાત મારા સિવાય આખી અયોધ્યામાં તમને કોઈ કહેશે નહીં. અને પછી મંથરાએ એવી કાન બંબેરણી કરી, એવી કાન બંબેરણી કરી કે છેલ્લે કઈ કઈ પણ
મંથરાની વાતમાં આવ્યા, મંથરાની બુદ્ધિ ફરી, મંથરાએ કૈકેયીની બુદ્ધિ ફેરવી અને છેલ્લે કૈકેયીએ કહ્યું તો હે મંથરા, તું મને કહે કે હવે હું શું કરું. આથી બીજી કરુણા મોટી કઈ હોય? અયોધ્યાની રાણી દાસીને પૂછે છે કે મારું હિત શેમાં છે, તું મને કહે. મંથરાની મતિ ફરી, મંથરાએ કૈકેયીની મતિ ફેરવી. એની પાછળનું કારણ, પહેલું કારણ એ, માતા સરસ્વતી કોઈની બુદ્ધિ ફેરવી શક્યા નહીં, એક મંથરાની ફેરવી શક્યા. કારણ મંથરા અયોધ્યાની નહોતી. રાણી કૈકેયી જ્યારે પરણીને કૈકેયી દેશથી અયોધ્યા આવ્યા ને ત્યારે કરિયાવરમાં મંથરા ભેગી આવી હતી. કૈકેયી કરિયાવરમાં ભેગી આવેલી મંથરાએ રામાયણ કરી, ગાંધાર દેશથી કરિયાવરમાં ભેગા આવેલા શકુનીએ મહાભારત કર્યું. આ બે ભેગા આવેલા જ બધું ફેરવી. મંથરાની તો બુદ્ધિ ફરી, પણ કૈકેયીની શું કામ ફરી? એનું પણ સુંદર કારણ છે. કૈકેયી દેશના રાજા છે મહારાજ કૈકેય, અને રાણીનું નામ કૈકેયી. એક ઈ માત્રા વધે લખાણમાં, બોલવામાં આપણને બે સરખું લાગે. પણ જ્યારે રાજકુમારી કૈકેયીનો જન્મ થયો, રાજ જ્યોતિષીઓ આવ્યા, કુંડળી બનાવી અને કહ્યું કે મહારાજ, તમારી દીકરી જે પણ રાજાને પરણશે, તમારી દીકરીના ભાગ્યમાં એક દીકરો છે. બીજી બાજુ સમય વીતતા કૈકેયી પરણવા યોગ્ય થયા. અયોધ્યાથી મહારાજ દશરથનું માગું આવ્યું. મહારાજ દશરથના 2 લગ્ન થઈ ચૂક્યા હતા, કૌશલ્યાજી સાથે અને સુમિત્રાજી સાથે.